रुचि हूँ तमने हूँ कहती थी तमे केटला मणनी वेफर बनावी 20 मणनी वेफर तमारा ससरान घरे ओ माय गॉड हे तमे घरवाळाने पण बહુ ભાવે हर हर महादेव केम छो बधा बधा मजामां जशे पेला तो अमारी YouTube चेनल में तमारुं स्वागत छे अने आजे मळशुं कांईक नवा ब्लॉग साथ बस बेठा गाइस आज तो छे ने मस्त मजानुं आपणे एक शीतलबेन आव्या छे એટલા માટે આપણે મસ્ત મજાનું એના માટે પણ આપણે બનાવશું બટેટાની વેફર તો ગાઈઝ અમે કઈ રીતના બટેટાની વેફર બનાવીએ છીએ અને કેટલા કિલાની બનાવીએ છીએ એ પણ હું તમને બતાવીશ પણ જ્યારે અમારા ઘરે શીતલબેન આવે છે ગાઈઝ ત્યારે કાંઈક ને કાંઈક કામ હોય જ કારણ કે એને બધું લઈ જવાનું જ હોય એ અમારા ઘરેથી બહુ બધું લઈ જાય છે કા શીતલબેન એ શીતલબેન બહુ બધું લઈ જાવ છો ને ગાઈસ એ છે ને અમારા ઘરેથી બહુ વસ્તુ બધું લઈ જાય છે થોડું થોડું ઝીણું ઝીણું બધું ભેગું કરીને લઈ જાય છે અને ગાઈસ તો બી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો હું તમને બતાવું છું અમે કઈ રીતના બટેટાની વેફર બનાવીએ છીએ બીજું તો કાંઈ નહીં બી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો બાય તો ગાઈસ જો અમારે શીતલબેન કરે છે બટેટાની વેફર શીતલબેન સોલે છે तो गाइस हमारे बनानी છે બટેટાની વેફર તો બને જોતા રહેજો આજે અમારે બનાવવાની છે બટેટાની વેફર જો શીતલબેન શાલ ઉતારે છે અને હું બનાવું છું વેફર આપણે શીતલબેન ચૂલો વરગાઈ નાખે છે ફટાકડી બહુ નો નાખવાની ને ઓછી નખાય હા ફટાકડી એમાં નખાય આમાં ના નખાય આમાં ના નખાય ભાઈ એમાં ના નખાય કીધું તું હાઈ છે તો માને કોણ એના બાપનું હા કે એટલે પૂરી પાણી સેટ થાતી પલારી એમાં નાખી દે ને ફટાકડી મેને હાજે જ કીધું તું ફટાકડી ઈ તો કહું મેને હાજે કીધું કે ફટાકડી નાખ દે આમાં ફટાકડી નાખી દેવાય નથી બસ કાઢી પડી જો કાઢી એમ તો બે ત્રણ પાણી પણ ઓલે અસલી ત્રણ પાણી ધોઈ ને પછી નાખી દી જે બટેટા આ છે પાણી ને આ છે અમારા શીતલબેન આપણી વેફર થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલો તરી તરીને ખાવા માંડો ભૂરીને તો બહુ વેફર ભાવે શું છે આ ભૂરીને તો બહુ વેફર ભાવે થાળી હોય તો થાળી ખાઈ જાય ભૂરી આ બાકોટો ખાઈ જાય તો તો બહુ ખાય વેફર તો કાળુ તરવારાની કાઢેલ પણ ઈ ખાય કઈ નહીં ઓલે વની માસી આપી હતી કા ઈ ભૂરી તળી તળીને ખાય હું કે શીતલબેન વેફર આલ્યો તો ચારો એની બહુ ન બફા દે પણ નથી મને ખબર છે ભાઈ શીતલબેન અટાણમાં ગુચ્ચે થઈ ગયા છે બિરબલની ખીચડી ખાય નો બિરબલની ખીચડી ખાય ઓ બફા દે ને એકવાર આકો માર એકવાર બફાવા તો દેવાની હોય ને હું એકવાર જો અટાણમાં શીતલબેન ને મમ્મી બાતવા માંડ્યા એટલે બહુ બફાઈ જાય એમ કોઈ એક કઈ ન થાય બહુ બફાય એટલે શીતલબેન તમને ગુચ્ચો બહુ આવે છે કે ચચેરાન ઘરે ગુચ્ચો કરું છું હે ગાઈસ અમારી વેફર થઈ ગઈ છે કમ્પ્લીટ તેડી કોટાળ પણ ઉતર હું બે ખાટલા ભેગા કરી દેવાય બે ખાટલા ભેગા કરો ચાલ ગાઈસ ગુંગળ પાથરી દીધું છે શીતલબેન વેફર વાળા મીના કાકી નો શીતલબેન વેફર વાળા તો વાર લાગે ને બફાતા બફાતા તો વાર લાગે ને તે ઝીરી ઝીરી નાખે તો થોડી થોડી બાફા થોડી થોડી હોય બે એકાને બધી ના નખાય ઈ આગળી ફટાફટ બફાઈ જાય તો ની વાર લાગે પેલા જ વાર લાગે પાણી ખાઈ નહીં ઘરે એટલે શીતલબેન તમે વાકા વાકા કેમ મારો છો પાણી હોળાડા ગેસ જો વેફર બની ગઈ છે હજી તો તાજી છે
એમાં ના છોટે સેમ તારી વેફર વાઈટ છે. શીતલબેન કેમ છો? મજામાં. મજામાં છો? એવું છે. હું તમને શું કહેતી હતી કે તમે કેટલા મણની વેફર બનાવી? 20 મણની વેફર. તમારા સસરાના ઘરે એટલી બધી વેફર ભાવે છે? ઓ માય ગોડ. તો તમે વેફર બહુ ખાતા લાગે. અરે બહુ જ. હે એ બધી ભાવે વેફર? વેફરની તો વાત જ કરી ને. હે બહુ ભાવે, બહુ ખાય. તમારા ઘરવાળાને પણ બહુ ભાવે? અરે બહુ અમારા ઘરવાળા ફેવરિટ છે. તમારે જિગ્નેશ જીજુને? એમાં ચીજુને બહુ ભાવે, એમ તો ફેવરિટ છે. તમારા સાસુને? એમાં ચાચુને તો બહુ ભાવે. બધારે બહુ વેફર. તે તમે સ્પેશિયલ વેફર કરવા માટે જ આવ્યા કે શું? વેફર કરવા માટે પેચી લાવીએ છીએ અમે ગુજિયા. એ છે. એવી બધી તમને વેફર ભાવે? અરે બહુ ભાવે. બહુ એટલે બહુ ભાવે. બીજું કઈ બોલવાનું છે? અરે કાંઈ નથી બોલવાનું, બહુ વેફર ભાવે. તો શીતલબેન તમારી વેફર તો થોડીક તળો તો ખરી તો ખબર પડે ને. શું કરવું હાલો. તો ગાઈસ બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હમણાં વેફર તળું પછી તમને બતાવતી હશે. સુધી બધાને બાય બાય. આવી ગયા છે આપણા શીતલબેન માર્કેટમાં પાછા. શીતલબેન વેફર શું કહે તમારી? ખમણ તો થાય. અરે ખમણી બહુ ભાવે. ખમણ તો મેં ટ્રાય કરવા થોડું બને પણ છે ને ઝીણું બહુ છે. જાડું હોય ને તો જો ગાઈસ હજી વાં એક તગારું તો ભર્યું છે. આ લોકોને ખમણ વેફર બહુ જ ભાવે છે. જો બસ કે તો નાખની થોડી. બસ બસ ચાલો આપણું તેલ મૂકી દીધું છે. કેના છે તો ગાઈસ આપણું તેલ થઈ ગયું છે. શીતલબેન નું કા શીતલબેન બાળી નો નાખતા. કેટલી સરસ સરસ વેફર થઈ છે. તો ગાઈસ આના જેવું કોઈ બનાવી ને 20 મણ વેફર બનાવી છે. બહુ તેલ થઈ ગયું છે શીતલબેન. બંધ કરી દીધું બસ દાલ થઈ ગઈ. એવું હોય તમે નીંદરમાં છો કે ટાણે? હે તો ગાઈસ આ કયું છે? શું છે? કેવડો ખમણ. ખમણ ઢોકળા. ખમણ ઢોકળા. ચલો ખમણ ખમણ. તો હસતું રાખજો પછી ભલે શીતલને દિલમાંથી કાઢીને. તો ગાઈસ જો કે વેફર બની છે કેજો. તો ગાઈસ અમે વેફર બનાવી લીધી છે અને તળી લીધી છે. પણ તમે જોજો કેવી બનાવી છે. સરસ બની છે. તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. કારણ કે અત્યારે બટેટા સિઝન હોય છે એટલે બટેટાની વેફર બધા બનાવતા હોય છે. એટલા માટે અમે પણ બનાવી છે. અને અમારો આજનો બટેટાની વેફરનો બ્લોગ કેવો લાગ્યો એ કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. બાય બાય.